અમદાવાદમાં પ્રધાનમંત્રીની મહત્વની બેઠક રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત। એરપોર્ટ પર અધિકારીઓ સાથે બેઠક થઈ છે શરૂ। આ બેઠકમાં છે મુખ્યમંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી, મહેસૂલ સચિવ પંકજ કુમાર પણ બેઠકમાં હાજર છે। સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ પણ હાજર, રિલીફ કમિશનર હર્ષદ પટેલ પણ હાજર છે। તો અધિકારીઓ સાથે પીએમની રિવ્યુ બેઠક, અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું। તો ક્યાં કેટલું નુકસાન છે તેનો અંદાજ આમ તો જે તે જિલ્લાના કલેક્ટર પાસેથી, અધિકારીઓ પાસેથી મેળવવામાં આવ્યો હતો કે કયા જિલ્લામાં સૌથી વધુ તબાહી મચી, કુલ કેટલા હેક્ટર જમીનમાં રહેલા પાકને નુકસાન થયું છે, સૌથી વધુ કયા જિલ્લો અસરગ્રસ્ત બન્યો છે। કારણ કે જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું ત્યાં તેણે વિનાશ વેર્યો, વેરણ છેરણ કરી નાખ્યું। રસ્તામાં જે કંઈ પણ આવ્યું એ હોર્ડિંગ્સ હોય, વૃક્ષો હોય, વીજળીના થાંભલા હોય કે પછી કાચા મકાનો કેમ ન હોય, રસ્તાઓ પણ તૂટી ગયા હતા। રસ્તાઓ પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈને પડ્યા હતા, જમીનદોસ્ત થઈ ગયા હતા। અને એટલે જ આટલા મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થતાની સાથે જ તેની નોંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી। તેઓ તાબડતોબ દિલ્હીથી ભાવનગર આવ્યા અને તેમણે અમરેલી, દીવ, ગીર સોમનાથ, ભાવનગર આ તમામ જગ્યાઓ પર હવાઈ નિરીક્ષણ કર્યું। અને હવાઈ નિરીક્ષણ જ્યારે તેઓ કરતા હતા તે વખતે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા। ભાવનગર, ગીર સોમનાથનું હવાઈ નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રહ્યા, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ જ્યારે કર્યું તે સમયના આ દ્રશ્યો છે। એક બાજુ હવાઈ નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી, તેમને મેપ દ્વારા પણ બતાવવામાં આવી રહ્યું છે કે કયા કયા વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું હતું અને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો કયો છે। તો એ નુકસાનીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વાવાઝોડાને કારણે સૌથી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા। કાચા મકાનો તૂટી ગયા, ખેડૂતોનો જે ખેતરની અંદર ઊભો જે પાક હતો તે પણ એ સાફ થઈ ગયો। અને બીજી બાજુ અમદાવાદમાં આ અંગેની બેઠક ચાલી રહી છે। તો પહેલાં જે કવાયત હાથ ધરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કે જેથી ઝીરો કેઝ્યુઅલિટી થાય, ઓછામાં ઓછું જાનમાલનું નુકસાન થાય, અને એટલા માટે જ એ વીજ કંપનીના અધિકારીઓની ટીમ હોય, એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે પછી રાહત અને બચાવની કામગીરી માટે પણ અલગ અલગ ટીમને પણ ખડકી દેવામાં આવી હતી। લોકલ પોલીસનો પણ સહારો લેવામાં આવ્યો હતો, એનજીઓનો પણ સહારો લેવામાં આવ્યો હતો। તો યુદ્ધના ધોરણે વાવાઝોડાથી બચવા માટે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેના પ્રયત્નો તો કરવામાં આવ્યા હતા, પરંતુ વાવાઝોડાનો પવન જે ફૂંકાયો હતો તેને કારણે જે નુકસાન થયું છે તેને કોઈ બચાવી શકે તેમ નહોતું। એટલે કે જો ઝાડ પડી જાય તો તેને કોઈ એ પડતું અટકાવી શકે તેવી કોઈ સ્થિતિ નથી। અમારા સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે, જ્યાં પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે, અધિકારીઓ આપી રહ્યા છે અને તમામ માહિતી મેળવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ગીતા, શું છે વધુ જાણકારી? આ બેઠક કેટલો લાંબો સમય ચાલશે અને અધિકારીઓ કઈ કઈ વિગતો આપી રહ્યા છે? જી, અંદાજે 3 કલાકે 10 વાગ્યાથી આ બેઠક શરૂ થઈ ગઈ છે। આ બેઠકમાં સીએમ વિજય રૂપાણી ઉપરાંત ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાશનાથન, રેવન્યુ એસપી પંકજ કુમાર, આરોગ્ય સેક્રેટરી જયંતિ રવિ, અન્ય 2 અધિકારીઓ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી હરીશ શુક્લ પણ આમાં સામેલ છે। આ તમામ અધિકારીઓએ મળીને એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે, જેમાં વાવાઝોડા દરમિયાન અંદાજે 3000 કરોડના નુકસાનનો ચિતાર તેઓએ રજૂ કર્યો છે। સૌથી વધારે નુકસાન જો સમીર થયું હતું તે પાવર સેક્ટરમાં થયું છે। અંદાજે 1400 કરોડનું નુકસાન પાવર સેક્ટરમાં છે, ખેતીવાડીમાં 1200 કરોડનું છે, રોડ અને બિલ્ડિંગ ક્ષેત્રે 50 કરોડનું નુકસાન છે, જ્યારે અન્ય વિવિધ ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે। આમ કુલ 3000 કરોડના નુકસાનનો અંદાજ રજૂ કર્યો છે। વાવાઝોડા પહેલાના કેવા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ હતા અને ત્યારબાદ કેવી નુકસાની થઈ તે તમામ માહિતીથી પણ વાકેફ કરવામાં આવ્યા છે। આજે જે સવારે 9 કલાક દરમિયાન જે આંકડા હતા કે વીજળીના થાંભલા કેટલા પડી ગયા, તો અંદાજે 76,174 જેટલા થાંભલા પડી ગયા હતા, તે મુદ્દે પણ વાત કરી છે। એટલે કે પાવર સેક્ટર, ખેતી મુદ્દે માણસો કેટલા મર્યા, પશુઓ કેટલા મર્યા છે, તમામ મુદ્દે વાત કરવામાં આવી છે। મુખ્ય જે મહત્વની વાત છે તે કુલ નુકસાન અને તેની સામે કેટલી રાહતની જરૂરિયાત છે ગુજરાતને, તે મુદ્દે સીએમ વિજયભાઈ રૂપાણી પણ રજૂઆત કરી છે।
કુલ મૃતકોનો આંકડો અત્યાર સુધીમાં 45 સત્તાવાર રીતે રજૂ થયો છે, જ્યારે પશુના મૃત્યુ 635 રજૂ થયા છે. કાચા મકાનો ઝૂંપડા 28,000 જેટલા પડી ગયા છે. વાવાઝોડાથી બંધ થયેલા રસ્તા 959 છે. પડી ગયેલા વૃક્ષો અંદાજે 69,000 જેટલા છે અને નુકસાન પામેલા રસ્તા 959 જેટલા છે. નુકસાન પામેલા વીજળીના થાંભલા 73,174 જેટલા છે અને કુલ અસરગ્રસ્ત તાલુકાઓની સંખ્યા 71 જેટલી છે. અને મેં પહેલા પણ આપને જણાવ્યું કે પાવર સેક્ટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ અને બિલ્ડિંગ ક્ષેત્રે 50 કરોડ અને અન્ય ક્ષેત્રોમાં 350 કરોડ, આમ કુલ 3,000 કરોડના નુકસાનનો પ્રાથમિક ચિતાર જે છે તે અધિકારીઓ મળીને રજૂ કર્યો છે. જ્યારે આટલા મોટા પ્રમાણમાં વાવાઝોડું ફૂંકાયું હતું અને અનેક જિલ્લાના ગામડાઓની અંદર જે અંતરિયાળ ગામડા છે કે જ્યાંથી વાવાઝોડું પસાર થયું હશે અને ત્યાં નુકસાન થયું હશે, વેરણ થઈ ગયું હશે, તો એવું લાગે છે કે હજુ પણ બધું કેટલુંક ડીપ સર્વે કરવામાં આવે કે જેથી એક્ઝેક્ટ આંકડો પ્રાપ્ત થઈ શકે. ખેડૂતો હોય કે પછી માછીમારો હોય કે પછી વીજળીને લગતું કે રોડ રસ્તાને લગતું નુકસાન છે, આ તમામ બાબતોનું ખૂબ જ ઝીણવટપૂર્વક જો સર્વે થાય તો તેનો એક્ઝેક્ટ આંકડો બહાર આવી શકે તેમ છે. બિલકુલ થયું છે એવું સમીર કે હજી તો વાવાઝોડું આજે સવારે સમાપ્ત થયું, રાજસ્થાન તરફ ગયું અને તરત જ પીએમની વિઝિટ છે, પીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું છે. એટલે અત્યારે જે વિભાગ દ્વારા અને આ અધિકારીઓ દ્વારા આંકડો રજૂ કરવામાં આવ્યો છે તે મોટો આંકડો છે. આપે જે ડીપ સર્વેની વાત કરી તે ડીપ સર્વે આજથી જ શરૂ કરી દેવાના આદેશ સીએમ વિજય રૂપાણીએ તો આપેલા જ હતા, પરંતુ આજે રેવન્યુ મિનિસ્ટર કૌશિક પટેલ પણ અહીંયા આવ્યા હતા. કેબિનેટ મિનિસ્ટર કૌશિક પટેલ પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત કરી હતી અને ત્યાં તેઓએ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વાતચીત કરી હતી અને તેઓએ આજે આપણે ડીપ સર્વેનો આદેશ આપ્યો છે. પરંતુ પીએમ જ્યારે આવી રહ્યા હોય, પીએમ જ્યારે જાત મુલાકાત લઈ રહ્યા હોય અને અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિકપણે મોટો જે ચિતાર છે, મોટો જે આંકડો છે તે રાજ્ય સરકાર પાસે હોવો જોઈએ, અધિકારી પાસે હોવો જોઈએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે પણ હોવો જોઈએ. ત્યારે જે મોટો જે અંદાજ છે તે 3,000 કરોડનો છે અને ડીપ સર્વેના આદેશ સીએમ વિજય રૂપાણીએ ગઈકાલના કરી દીધા છે અને આજે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરીને કેબિનેટ મિનિસ્ટરે 1-to-1 સૂચના પણ જિલ્લા ક્ષેત્રે કલેક્ટરોને આપી દીધી છે. જી, તો કલેક્ટર પાસેથી પણ જે માહિતી મેળવવામાં આવશે, અલગ અલગ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હશે કે તેઓ પણ જે આંતરિક સર્વે કરે, ખેડૂતોને જે નુકસાન થયું છે, ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે, બાગાયતી પાકને નુકસાન થયું છે, ઉનાળુ પાકને નુકસાન થયું છે, કારણ કે મે મહિનામાં ધૂમધકતો તાપ હોય, ઉનાળો તેની ચરમસીમા પર હોય અને તેવા સંજોગોની અંદર ચોમાસા જેવો માહોલ થયો અને ન કલ્પી શકાય તેવી નુકસાનીના દ્રશ્યો જે સામે આવ્યા છે અને એટલે જ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી અને તેમણે તાબડતોબ નિર્ણય લીધો કે તેઓ આવશે અને હવાઈ નિરીક્ષણ કરશે. સાથોસાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા અને હવે તેઓ અધિકારીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. એટલે એક બાબતની, કારણ કે નરેન્દ્ર મોદી આ જ રાજ્યની અંદર તેઓ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે જિલ્લાની તાસીર કે જેથી કરીને તેઓ ડીપલી તેનો અભ્યાસ કરીને હવે આ કયાસ કાઢશે કે ત્યાં કેટલું નુકસાન થયું છે. અરવલ્લી જિલ્લા માટે કલેક્ટરનો જે આદેશ છે કે વાવાઝોડામાં નુકસાનીના સર્વેનો આદેશ કરવામાં આવ્યો કે ખેતી નુકસાન માટે સર્વેની ટીમ તૈયાર છે અને પુનઃસ્થાપનની કામગીરી પણ શરૂ કરવામાં આવી. માર્ગ મકાન વિભાગની 16 ટીમની કામગીરી, ધરાશાયી થયેલા 52 વૃક્ષોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા. વીજ ટીમની 37 ટીમની કામગીરી, પશુહાની, મકાન નુકસાન અંગે પણ સર્વે હાથ ધરવામાં આવશે. કારણ કે વાવાઝોડું એટલું ખતરનાક હતું કે તે વખતે તેની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની હતી અને આ જ કારણ છે કે સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, કાચા મકાનો તૂટી ગયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે. પુનઃસ્થાપનની કામગીરી પણ શરૂ કરવામાં આવી. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમના ઘરબાર છોડીને તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. અનેક બાયપાસ છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, એટલે કે રસ્તા રિપેરિંગની, સમારકામની કામગીરી પણ એટલી ઝડપથી હાથ ધરવામાં આવશે. તો એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ તૂટી ગયા હોય તેવા સમાચાર છે. પાકનો સ્ટોક વળી ગયો છે તેવા દ્રશ્યો તો અમે આપને સતત બતાવી રહ્યા છે.
પીજીવીસીએલની 37 જેટલી ટીમો પણ ફિલ્ડમાં આખા જિલ્લામાં સતત ગઈકાલ રાતથી જ કામગીરી કરી રહી છે। એ પાવર રિસ્ટોરેશનની કામગીરી, જ્યાં થાંભલા પડી ગયા હોય, તાર કપાઈ ગઈ હોય, એને રિસ્ટોર કરીને વીજળી પુરવઠો પુનઃ પૂર્વવત કાર્યરત થાય એના માટે પ્રયાસો હાથ ધરી રહી છે। એ ઉપરાંત ખેતીને કોઈ નુકસાન છે કે કેમ એના માટે ખેતીવાડી વિભાગની 16 ટીમો ફિલ્ડમાં છે। એ પણ તમામ પ્રકારના પાકોનું સર્વે કરીને રિપોર્ટ રજૂ કરશે। ઉપરાંત પશુઓને જે કંઈક નુકસાન થયું હોય, હાનિ થઈ હોય, એના સર્વે માટે પણ પશુપાલન વિભાગની ટીમો આખા જિલ્લામાં કાર્યરત છે। એ પણ સર્વેની કામગીરી હાથ ધરી રહી છે। ભાવનગરના મહુવામાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું અને ખાસ કરીને ઘણા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા। હાલમાં એનડીઆરએફ, પીજીવીસીએલ સહિતની ટીમ સમારકામમાં જોડાઈ છે, જેમાં સુરત મહાનગરપાલિકાની 50 ટીમ પણ મહુવા પહોંચી છે, જે તમામ બ્લોકના રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરાશે। તાઉતે વાવાઝોડાએ સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે અસર કરી અને જેના કારણે જે ખેડૂતોને મોટું નુકસાન થયું। નોંધની બાબત એ છે કે ઉનાળુ પાકમાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં વાવાઝોડાને કારણે પાક આડો પડી ગયો। ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તો હવે ખેડૂતો સરકાર પાસેથી સહાયતા મળે તેની રાહ જોઈને બેઠા છે। સાબરકાંઠા જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે। ખેડૂતોના માથે જે પાક તૈયાર હતો તે તૈયાર પાક અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર અત્યારે હાલ તો મગફળી, તલ, બાજરી, મગ અને આ ઉપરાંત શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, પરંતુ જે પરિસ્થિતિ છે કે કંઈક વિપરીત છે, જેના કારણે જે પરિસ્થિતિમાં જે વરસાદી જે કુદરતી કહેર થયો અને તેના કારણે એક તો વાવાઝોડાના કારણે બાજરી અને અન્ય પાક છે જે ઢળી પડ્યા અને જો ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈને પાક ખોવાઈ ગયો છે। જે મગફળીની વાત કરવામાં આવે, મગફળીમાં જે ફૂગ, કાળી ફૂગ લાગવાનો પણ શક્યતાઓ છે। તો આ ઉપરાંત જે તૈયાર મગ હતા તે તૈયાર મગમાં પણ જે મગનો પાક છે તે ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત જે શાકભાજી છે, શાકભાજીના પાકમાં પણ ખેડૂતોને મુશ્કેલ પ્રમાણે નુકસાન જવાને લઈને ખેડૂતોને અત્યારે હાલ તો રોવાનો વારો આવ્યો છે અને માત્ર ખેડૂતો અત્યારે તો સર્વેની માંગ કરી રહ્યા છે, તેમને કોઈ યોગ્ય વળતર મળે તેની પર અત્યારે હાલ તો ઉગ્ર માંગ ઉઠી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। 3 વર્ષ પહેલાં બનેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો તંત્ર દ્વારા અંડરબ્રિજનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। હાલમાં જ બનેલા અંડરપાસમાં પાણી ભરાતા લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે, તો ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે। ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તાઉતે વાવાઝોડાની અસરને લઈને હાલ તો જે નીચાણવાળા વિસ્તાર છે હિંમતનગર, તે નીચાણવાળા વિસ્તારમાં અંડરવિયર બનાવ્યા છે, તે અંડરવિયરમાં વરસાદી પાણી ભરાયું જવાને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો તંત્ર દ્વારા અત્યારે હાલ તો જે અંડરવિયર છે તે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે એક વસ્તુ જો સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે અંડરવિયર બનતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને 3 વર્ષ પહેલાં જ બનાવવાનું નીતિન પટેલ હાથે ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે દ્રશ્યો છે એક જ વરસાદમાં આ રીતે પાણી ભરાયું જવાને લઈને લોકોના મુખ્ય પણ એક સવાલ તો ઊભો થયો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો વાવાઝોડાની અસર સાબરકાંઠામાં ખેતીના પાકને પણ થયેલી જોવા મળી। ગઈકાલે પડેલા તેજ પવનને કારણે ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો। બાજરી, મગ, મગફળી અને શાકભાજીના પાકમાં નુકસાન। મોંઘા બિયારણ અને રાસાયણિક દવાથી વાવેતર કરેલો પાક હવે જમીનદોસ્ત થઈ જતાં જ ખેડૂતોને ફરી વખત રોવાનો વારો આવ્યો। મગફળી, મગ અને શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જતાં તૈયાર પાક નષ્ટ થયો છે। જિલ્લામાં 25,768 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું, જેમાં બાજરી, મકાઈ, મગ, અડદ, તલ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું। બાજરીનું જિલ્લામાં 2515 હેક્ટરમાં વાવેતર થયું છે। 3196 હેક્ટરમાં મગનું વાવેતર થયું છે, જ્યારે 5181 હેક્ટરમાં શાકભાજીના પાકોનું વાવેતર થયું। ખેડૂતોએ ચાલુ સિઝનમાં બાજરીના પાકમાં 8 થી 10 હજાર રૂપિયા ખર્ચે પાક તૈયાર કર્યો, પરંતુ પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવી દીધા। તો બાજરીના પાકમાં વીઘે 20,000નું નુકસાન થયું છે। આ સાથે જ શાકભાજીમાં પણ વીઘે 40 થી 50 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। 10,000નું બિયારણ લાવેલો અને 1 વીઘામાં આશરે મેં 10 થી 12 હજારનો ખર્ચ કરેલો અને મને આશરે એવું હતું કે 5 વીઘામાંથી 2 લાખના તલનું ઉત્પાદન હું મેળવી શકીશ,
પણ આ પ્રકોપ કુદરતી પ્રકોપના કારણે મારા તલ ઉપર જાણે માગો ફેરવી દીધો હોય એવું અહીંયા જોવા મળે છે અને ખૂબ જ નુકસાનીની હું ભીતિ અનુભવું છું. અમારે આખા વર્ષની મહેનત પાણીની સાહેબ, આખું વર્ષ નાનો છોકરો લઈને 2 રસ પાણી હું કરવાનું. કેટલા વીઘામાં શાકભાજી 6 વીઘાની અંદર. અત્યારે તો પાણી ભરાઈ ગયું બધું જ, બધી શાકભાજીમાં 6 વીઘાની અંદર. વરસાદ પડ્યો તો શું થયું આખી રાત? આખી રાત 2 રસ સાહેબ અમને શું કરે પાણીમાં. સરકાર વાળા એવું માંગે થોડી ઘણી મદદ કરે તો સારું, અમારા ઉપર દયા તાકાત મજૂરીઓ મને સામે તો. તૌકતે વાવાઝોડું આવ્યું એના કારણે વરસાદ પડ્યો અને વરસાદ પડવાના કારણે ઘણી બધા પાકોમાં નુકસાન થયું છે. દાખલા તરીકે અમારા એરિયામાં વાવેતર થાય છે, મગફળી છે, બાજરી છે, તલ છે, ઉનાળુ મગ છે અને પશુઓ માટે ઘાસચારો કર્યો હોય છે જે સૂકવ્યા પછી ખવડાવતો હોય છે. આ બધો જ પાક નિષ્ફળ ગયો છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. તાઉતે વાવાઝોડાના કારણે મહીસાગર જિલ્લામાં પણ ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો. તૈયાર થઈ ગયેલા પાકને નુકસાનથી ખેડૂતોની ચિંતા પણ વધી. સાથે વરસાદના કારણે પશુઓનો ઘાસચારો પણ ભીનો થઈ જતા હાલત વધુ કફોડી બની ગઈ. છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં 2, કડાણા ખાનપુરમાં 2.5 ઇંચ અને બાલાસિનોરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો. ભર ઉનાળે ચોમાસું આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જે મગ, અડદ, જુવાર, બાજરી, મગફળી અને ઉનાળુ ડાંગર હતી એ ટોટલી તૌકતે વાવાઝોડું અને વરસાદ અને વાવાઝોડામાં પૂરેપૂરું ખેડૂતોને 90 થી 100% નુકસાની જઈ રહી છે. આજે ખેડૂતને પશુપાલન જીવડાવવું હોય યા તો અન્ય કરબોજા બી જે ખેતી ઉપર નિર્ભર છે અને કરબોજા બી નીકાળવા હોય તો આજે ખેડૂત નીકાળી શકે એવી કન્ડિશન નથી. મગ તૈયાર થઈ ગયા છે, જુવાર તૈયાર છે, બાજરી તૈયાર છે, અમુક લોકોએ મગફળી પણ કરી છે અને આ કમોસમી વરસાદના લીધે ખેડૂત બેહાલ થઈ ગયો છે. હવે એના તારણહાર તરીકે સરકાર ઉપર ઉમ્મીદ રાખીને ખેડૂત આશા સેવી રહ્યો છે. જોઈએ છીએ હવે સરકાર કેવો સપોર્ટ કરે છે. જે ઉનાળુ ખેતી કરેલી હતી એ ખેતીને વરસાદે ટોટલી 90 થી 100% નુકસાની પહોંચાડી દીધા છે. ખેડૂતોને મકાઈ, આપણે મગ, અડદ, જુવાર, તેમ મગફળી અને તલ જેવી ખેતી કરેલી છે. આ ખેતીને 100% નુકસાન. ખેડૂતોને પશુ જીવડાવી શકાય એવી પરિસ્થિતિ નથી. તાઉતે વાવાઝોડાને કારણે સુરતના મહુવા તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું. ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતીને નુકસાન થયું છે. મહુવા તાલુકામાં ખેડૂતો માટે ઉનાળા ડાંગરની ખેતી વિશેષ હોય છે કારણ કે ઉનાળામાં ડાંગરનો ભાવ અને ડાંગર વેચાણ બાદ પશુઓના ચારાથી પણ આવક થતી હોય છે. વાવાઝોડાને કારણે તાલુકામાં 1513 હેક્ટરમાં ઉનાળુ ડાંગરની ખેતી સદંતર નિષ્ફળ ગઈ, જેને લઈને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. અન્ય ડાંગરના પાકની તુલનાએ ઉનાળા ડાંગરના પાકમાં ઉતારની અને ભાવની દ્રષ્ટિએ ખેડૂતને ફાયદો થતો હોય છે. હાલમાં પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાં કપાઈને સૂકવવા માટે મૂક્યો હતો અને તે સમયે જ વાવાઝોડાએ પાક પર પાણી ફેરવી દીધું. ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ખેડૂતોએ હવે આર્થિક સહાયની માંગ કરી છે. તો આ અંગે અધિકારીઓનું કહેવું છે કે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને પરિપત્ર આવશે તે પ્રકારે વળતર ચૂકવવામાં આવશે. વાવાઝોડા અંતર્ગત જે અમારા તાલુકામાં જે નુકસાની અંગે ડાંગરના વાવેતરમાં જે 1513 એકર જેટલું અંદાજિત વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં જે કંઈ નુકસાન થયું હોય તે બાબતે સર્વેની કામગીરી ચાલુ કરાવી છે. એમાંથી સરકારશ્રીના આદેશ પ્રમાણે જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે અત્રેની કચેરી મારફત કાર્યવાહી કરવામાં આવશે. તાઉતે વાવાઝોડાએ વિનાશક સર્જી જે વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર
મહદ અંશે અહીં નાના ખેડૂતો હોય છે, ટ્રાઇબલ ખેડૂતો અહીં ઉનાળુ ડાંગરની ખેતી કરતા હોય છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તાઉતે વાવાઝોડાનું વિનાશક વરસાદ બાદ ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે અને આ ડાંગર કાપેલું પાણીની અંદર તરબોળ થતા આ ફરી હવે ડાંગર ઢોર પણ એટલે પશુ પણ ખાઈ શકે નહીં એ હાલત છે. અને જે ખેડૂતે મહામૂલી વ્યાજે લઈને ખેતી કરી હતી એ ખેડૂતોની હાલ અત્યારે બેહાલ થવા પામી છે. તો આપણી સાથે ખેડૂત છે, ખેડૂત સાથે સીધી વાતો કરીશું. જી કાકા, તમારું નામ, કેટલા એકરમાં તમે ડાંગર બનાવ્યું હતું, કેટલો ખર્ચો કર્યો હતો, એ તમારી પરિસ્થિતિ શું છે, વરસાદ આવ્યો, કેટલું નુકસાન છે, શું કહેશો? અમારો ડાંગર 1 એકર જેટલું જમીનમાં બનાવેલું છે ને આશરે 20 હજારનો ખર્ચો થયેલો છે ને હવે બધો જ પાક નિષ્ફળ જાય એવું લાગે છે. એટલે અમારે તો હાલત જ બહુ ખરાબ થઈ ગયેલી છે એવું છે કે કેવી રીતના લેવું, હવે પાણીમાં તરબોળ જ છે. મારું ભાત લગભગ 3.5-4 વીઘા જેટલું ભાત છે. બધું આ પવનને લીધે બધું પડી ગયું છે, તેમાં અંદર પાણી જાય છે. હવે એમાં અમારો ખાતર પાણી ગણિત અમારે 40 થી 45 હજારનો મારો ખર્ચ છે, જે હવે અમારે ચૂકવા પાત્ર જે ભાતવાળા વેપારી પરથી લીધો હતો, પણ તે પણ કેવી રીતે ચૂકવા તેવું છે. અમારે છેલ્લે આત્મહત્યાનો વારો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. મારા ગામમાં અંદાજિત 30 થી 40 લોકોએ ખેડૂતોએ પોતાની જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ આ જે વાવાઝોડાએ એકદમ વિનાશ સર્જ્યો છે અને ખેડૂતોને એટલી માઠી અસર જોવા મળી રહી છે. કારણ કે ખેડૂતોએ પોતાના પશુપાલન માટે અને પોતાને 2 પૈસા એ કમાઈ અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એ હેતુથી એમણે ઉનાળુ ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ વાવાઝોડાનો એટલો બધો વિનાશ થયો છે કે ખેડૂતો દેવામાં પેસી જવાના છે, પાયમાલ થઈ જવાના. અમુક ખેડૂતોને તો આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હું સરકાર વિનંતી કરીશ કે ખેડૂતોનો તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને એમનું જે ખરેખર નુકસાન થયું છે એના નુકસાનનો સર્વેનો આંક કરીને એમનો તાત્કાલિક સહાય ચૂકવે એવી મારી વિનંતી છે. આગેવાન પણ અને કહી રહ્યા છે સ્પષ્ટપણે, સરકાર પણ વાત કરી રહી છે કે થોડા સમયની અંદર આનું સર્વે કરવામાં આવશે. હવે એ જોવું રહ્યું કે સરકારી અધિકારીઓ કેટલા ટકા સાચું સર્વે કરે છે અને ખરેખર જગતનો તાત ખેડૂતને કેટલું વળતર મળે એ હવે આવનાર સમય ચોક્કસ બતાવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે ભારે નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં શેરડી અને કેળના પાકને ભારે નુકસાન થયું. તાઉતે વાવાઝોડાએ આ વિસ્તારના ખેડૂતોને રડાવી દીધા. નર્મદામાં મુખ્યત્વે ખેતી શેરડી અને કેળની ખેતી થતી હોય છે. આ જિલ્લામાં 1000 હેક્ટરમાં કેળનું વાવેતર થાય છે અને હવે આ કેળનો પાક તૈયાર જ હતો, તેવામાં વાવાઝોડાએ ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું. તો જિલ્લાના રાજપીપળા, ધમણાચા, વચરવાળા ગામના ખેડૂતોનું કહેવું છે કે કેળના એક છોડ પાછળ 125 રૂપિયા ખર્ચ થાય છે અને આ ખર્ચ કરવા લોન પણ લીધી છે. તો ગત વર્ષે પણ વધુ વરસાદને કારણે નુકસાન થયું હતું, તેવામાં આ વખતે ફરી નુકસાન થયું છે. ખેડૂતોએ હવે આર્થિક વળતરની માંગ કરી છે. અમારા નર્મદા જિલ્લાનો મુખ્ય પાક આપણે કેળ છે. 1000 હેક્ટર કેળનું વાવેતર થાય છે, પણ એ ટોટલી આ તાઉતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ થઈ ગયું છે. એટલે અમને યોગ્ય વળતર સરકારશ્રી આપે. 120 રૂપિયા 130 રૂપિયા પર કેળના ઠળિયા પર ખર્ચો આવે છે. એનાથી અમને અહીંયા આગળ 80 રૂપિયાનો, 60 રૂપિયાનો, 70 રૂપિયાનો ભાવ મળી રહેલ છે. એની અંદર ખેડૂત કેવી રીતના જીવી શકે? જાણે છોકરું ઉછાળે એવીને ઉછાળ્યું છે. અમારો માલ બધો નિષ્ફળ થઈ ગયો છે. આજે અમને ખાવા બી નથી ભાવતું અને ઊંઘ બી નથી આવતી. અમારે સરકારને એટલી વિનંતી છે કે અમને વધુ તકે વહેલી તકે અમને સહાય આપે તો અમારી જનસો હોનાની એ છૂટી શકે. મહેસાણા જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લઈને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો. વિજાપુર તાલુકામાં ભારે પવન સાથે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને પગલે ચીકુના પાકને મોટા પાયે નુકસાન થયું. તો ભારે પવનના કારણે કાચા ચીકુ નીચે પટકાઈ ગયા, જેથી આ વર્ષે ચીકુના પાકમાં મોટું નુકસાન થયું છે. નુકસાનીના પગલે સરકાર કોઈ સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આહવાન એક નિર્ણાયક પડાવ પર છે, જે ભારતની અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે અને નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત આપના માટે દેશભરમાંથી આત્મનિર્ભરતા અને તેની સાથે જોડાયેલી પ્રેરણાત્મક કહાનીઓ લઈને આવી રહ્યું છે। આખરે આવી નવીનતા અને સિદ્ધિઓથી તરબોળ થયેલી કહાનીઓ જ તો છે જે આપણને એક રાષ્ટ્ર સ્વરૂપે પરિભાષિત કરે છે। તેમાંથી જ એક કહાની છે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની। इसकी शुरुआत जून 1806 में कलकत्ता बैंक के रूप में हुई थी। 1921 में सभी 3 बैंक को जोड़कर इंपीरियल बैंक ऑफ इंडिया बनाया गया, जिसने 1935 में आरबीआई के संस्थापन तक भारत के केंद्रीय बैंक के रूप में कार्य किया और आखिर में भारत की स्वतंत्रता के बाद 1955 में इंपीरियल बैंक ऑफ इंडिया भारतीय स्टेट बैंक बन गया। There's no commercial bank which was actually in existence to support the rural ambitions of the economy. And it is actually at that point of time, it was envisaged and a agricultural committee was set up under the All India Rural Credit Survey Committee was set up. And on the recommendations of this committee, this particular State Bank of India came into existence in the year 1955. बड़े निजी बैंकों के प्रसार के बावजूद एसबीआई अभी भी देश के सबसे बड़े बैंक के रूप में कार्यरत है, जिसमें से 23% मार्केट शेयर एसेट्स के माध्यम से और 25% लोन और डिपॉजिट के अंतर्गत आते हैं। यह दुनिया का 43वां सबसे बड़ा बैंक भी है और 1920 की दुनिया के सबसे बड़े कॉरपोरेशन की फॉर्च्यून ग्लोबल 500 की सूची में 221वें स्थान पर है, जो स्वाभिमान भारत की एक जीती जागती मिसाल है। ભારતની આવી જ સફળતા અને કહાનીઓ નિહાળવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18ની ખાસ પહેલ આઈટીસી પ્રેઝન્ટ્સ સ્વાભિમાન ભારતની સાથે।